નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું ઉપવાસ કરવાની સાચી રીત કઈ અને તેના ફાયદા શું છે। સામાન્ય રીતે ઘણા બધા લોકો ઉપવાસ તો કરતા જ હોય છે, પરંતુ ઉપવાસ કરીને દર થોડા અંતરે તે ફરાળી વાનગીઓનું સેવન કરતા હોય છે। આ રીતે ઉપવાસ કરવાથી ઉપવાસના ફાયદા શરીરને મળતા નથી। તો ઉપવાસ કરવાની સાચી રીત કઈ? ઉપવાસ જે કોઈ પણ લોકો કફ કે પિત્ત પ્રકૃતિ વાળા છે અથવા તો લાંબા સમય સુધી ભૂખ્યા રહી શકે છે તેવા લોકોએ માત્ર ફ્રૂટ ખાઈને ઉપવાસ કરવો જોઈએ। જે કોઈ પણ લોકો વાયુ કે વાતપિત્ત પ્રકૃતિના છે અને લાંબા સમય સુધી ભૂખ્યા રહી શકતા નથી તેઓએ દૂધ અને ફ્રૂટ ખાઈને ઉપવાસ કરવા જોઈએ। ઉપર જણાવેલ રીતથી ઉપવાસ કરવાથી, અનાજ ન ખાવાથી અને 24 કલાક કરતા વધારે ઉપવાસ કરવામાં આવે તો જ શરીરમાં ઓટોફેજી નામનું સ્ટેજ એક્ટિવ થાય છે અને તે કેન્સરના કોષોને બાળે છે, જેથી ભવિષ્યમાં કેન્સર થવાની શક્યતાઓ નહિવત થાય છે। જો ઉપર પ્રમાણે ઉપવાસ કરવામાં આવે તો જ શરીરને તેના સાચા ફાયદા થાય છે। થેન્ક યુ।